કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા દાંતીવાડા તાલુકાના નાંદોદરા ખાતે ભવ્ય જનકલ્યાણ શિબિર યોજાઈ હતી। કાર્યક્રમમાં મામલતદાર મહિવાલ તથા ટીડીઓ હિતેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ઓધારસિંહ વાઘેલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરી વચ્ચે શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। નાદોદરા બ્રાહ્મણવાસ ખાતે माननीय प्रधानमंत्रीश्रीना 12 वर्ष पूर्ण थया ए अंतर्गत जन कल्याण शिबिरनो कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું। આશરે 400 થી 500 લોકો હાજર રહ્યા। તમામ લાભાર્થીઓ હાજર રહ્યા, પદાધિકારીઓ હાજર રહ્યા, ગ્રામજનો હાજર રહ્યા અને કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે સરકાર દ્વારા તમામ યોજનાઓનો લાભ છેવાડાના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચી શકે। જ્યારે લાભાર્થી પોતે અહીંયાના તાલુકા કક્ષાએ ના આવી શકતો હોય તો તાલુકાનું જે સમગ્ર તંત્ર છે એ લાભાર્થી સુધી પહોંચે અને લાભાર્થીને આઈડેન્ટિફાય કરે અને ત્યાં જ એને યોજનાનો લાભ મળે, એ મુખ્ય હેતુ હતો। એ હેતુ બદલ આજે અહીંયા નાદોદરા બ્રાહ્મણવાસ ખાતે તમામ તાલુકાના તમામ વિભાગના સ્ટોર રાખવામાં આવ્યા છે, જ્યાં લાભાર્થીઓને આઈડેન્ટિફાય કરવામાં આવશે અને તેમને યોજનાનો લાભ આપવામાં આવશે। આ ઉપરાંત આજે અહીંયા સ્ટેજ પરથી આશરે 29 જેટલા નિરાધાર વૃદ્ધ સહાય, 10 જેટલા આર્થિક સહાય અને મનરેગા કાર્ડ વિતરણ, જોબ કાર્ડનું વિતરણ હોય કે આયુષ્યમાન કાર્ડનું વિતરણ હોય, એ તમામ લાભાર્થીઓને આઈડેન્ટિફાઈ કરી તેમને લાભનું વિતરણ કરવામાં આવ્યું છે। બસ આજના કાર્યક્રમ રૂપરેખા છે અને સાંજે 3 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે, જેનો આપ સબ તમામને લાભ લેવા માટે હું અરજ કરું છું। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।